આજરોજ સવારના 9:30 થી 10 વાગ્યાના અરસામાં ભુજ શહેરના બેડ નાકા પાસે આવેલ શક્તિ હોટેલ પાસે આવેલા શિવરામ મંડપ વિસ્તારમાં બે જૂથ વચ્ચે ભારે અથડામણ થઈ હતી અને તેમાં કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। ત્યારે અમારા કચકેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા તેમની સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા સમગ્ર ઘટનાની હકીકત જણાવવામાં આવી કે તેઓ છેલ્લા 2 થી 3 વર્ષથી મેલડી માતાના મંદિરે પૂજન અર્ચન કરે છે અને આ સમગ્ર બનાવને લઈને ઘરના જ બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી અને તેના કારણે તેઓએ સમાજની વચ્ચે બેસીને એવો પણ નિર્ણય લીધો હતો કે એક પરિવાર છે એ સવારે પૂજન અર્ચન કરશે અને બીજો પરિવાર સાંજના સમયે પૂજન અર્ચન કરશે। ત્યારે કોઈ પણ કારણોસર એક પરિવારને જાણ થઈ ગઈ કે આ લોકો સવારે પૂજન અર્ચન કરવાના છે અને જ્યારે આ સમગ્ર વિધિ ચાલુ હતી ત્યારે આશરે 15 થી 18 જેટલા લોકો કુહાડી ધારિયા જેવા જીવલેણ હથિયારો સાથે આવ્યા અને જે લોકો ત્યાં હાજર હતા તેના પર હુમલો કર્યો હતો। ત્યારે તેમાંના કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ છે અને ઘાયલને સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે ઈજા પામનાર વ્યક્તિ જય ઈશ્વર વાઘેલા, અશોક જેઠા, કાનજી મેઘજી, નરેન્દ્ર જેઠા વાઘેલા, કિશોર હરજી વાઘેલા, રામજી મેઘજી મહેશ્વરી છે, જેઓને સારવાર માટે ઈશ્વરભાઈ વાઘેલા લઈ આવ્યા હતા અને આ સમગ્ર બનાવ અંગે હાલ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને આ અંગે યોગ્ય ન્યાયિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં પણ આવી છે। આવો આ અંગે વધુ સાંભળીએ ભોગ બનનારના શબ્દોમાં। અશોક વાઘેલા। બનાવમાં એવું હતું, અમે માતાજીનું પૂજન કરીએ છીએ, 3 વર્ષથી ઝઘડા ચાલુ છે। એ લોકો સાંજના આવીને પૂજન કરી જાય ને અમે સવારે પૂજન કરી। એ લોકો આવ્યા એના ધાડિયા કુવાડી લઈ કરીને સવારના ભાગે એ આવી કરી અમે પૂજન કરતા હતા, આવીને ડાયરેક્ટ મારવાનું ચાલુ જ કર્યો। એવી રીતે બનાવ બન્યો છે। કેટલા જણા હતા લોકો? એ લગભગ 15-20 જણા હતા। કેટલા જણાને લાગ્યો છે અત્યારે? અહીંયા 6-7 જણાને લાગ્યો છે। પોલીસ ફરિયાદ કરી છે, ચાલુ છે। 2 જણાને કુવાડી લાગી છે, એક મને ને એક મારા કાકાના છોકરાને। બાકીનો હાથ ફ્રેક્ચર થયા છે, બીજાને ઢૂંઢમાર મારી છે। 3 વર્ષ જેવું થયું છે। હવે તમારી શું માંગણી છે? અમારી માંગણી એ છે કે જેમ બને એમ ટૂંકો કરી નાખો। પછી આવી રીતે આજે આટલો મારી ગયા, કાલ પરમદિવસે મારી નાખે, ધમકી આપણે કંઈ કાર્ય મારું નામ ઈશ્વરવાલજી વાઘેલા, દેવી પૂજક, રહેવાનું શિવરામ મંડપ। બનાવ એવો હતો કે અમારા ભાઈ કુટુંબમાં જ ડખાદુખી હાલે છે છેલ્લા 2-3 વર્ષથી। તો 2 વર્ષથી એવું છે કે અમે માતાજીનું પૂજન કરી દીધું, એ લોકો દખલદારી કરતા હોય, પણ જ્યારે સમાજ બેઠીને ત્યારે અમે એને સમજાયા હતા કે ભાઈ સવારે અમે પૂજન કરી, સાંજે તમે પૂજન કરો। એ પણ પહેલાં 2 વર્ષથી ચાલ્યા કરે છે એવી રીતે। આ વર્ષે રાત્રે કોઈ એને જાણ કરેલી કે આ લોકો સવારે પૂજન કરે છે, તમને કેમ ભેગા નથી રાખ્યા? તો સવારે 9:30 કે 10 વાગ્યાના બનાવની આશરામાં એ લોકો 15 થી 17 જણા લોકો બાઇકો થયા અને અમારા વડીલો અને છોકરા નાના મોટા બધા હતા, ઘરે પૂજન ચાલુ હતું ને પાછળથી ડાયરેક્ટ આવીને ધોકાવાળી લાકડા લોખંડના પાઇપને કોવાડી મારેલી છે, જેમાં અત્યારે અમારા 3 ભાઈઓ જે બહુ ગંભીર જ છે। આ પોલીસ ફરિયાદને બધું નોંધાવી છે, પ્રશાસનમાં જાણ કરીને દવાખાને પણ ટ્રીટમેન્ટ ચાલુ છે અત્યારે। અમને ન્યાય જોઈએ છે કે સમાજમાં છે કે અમે પણ 2-3 વર્ષ પહેલાં સમજાયા છે, સમજી પણ ગયા છે, તે આવીને ડાયરેક્ટ મારાકૂટી કરે, ઘરે કોઈ હાજર નહોતા, લેડીઝોને મારી છે, ભાઈઓને મારે, છોકરાઓને માર્યા છે। વડીલો મોટા હોય તે સમજાવતા હોય, નાના છોકરા ચડીને બહુ બોલે અને કોવાડી લઈને આવ્યા હતા, પોતાના ઘરે વાન પોતાના હતા, બાઇકો તે 12 થી 15 બાઇકોથી જ બધા આવેલા હતા। કેટલા મારવાના? 18 જેવા હતા ત્યાંથી મારવામાં। હથિયાર બધા પાસે કોવાડીને પાઇપ હતા, 3 જણા પાસે કોવાડી હતી ને બાકીના બધા પાસે લોખંડના પાઇપ જ હતા ને મારી કૂટીને ડાયરેક્ટ સીધા બધા ભાગી ગયા, બહાર ગયા, રોડ ઉપરથી ત્યાંથી રવાના થઈ ગયા સીધા એ લોકો ને ઘરે છોકરા પહોંચ્યા ત્યાં સુધી કોઈ અમારા બધા ઇન્જરી થઈ ગયા, ત્યાં સુધી બધાને લાગી ગયો હતો।